નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર 2020 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. પ્રથમ આપણે 1 થી 2 તારીખના પ્રશ્નો જોઈશું, પછી આપણે 3 થી 7 તારીખના પ્રશ્નો જોઈશું. તો ચલો મિત્રો, શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: કયા દેશમાંથી 40 ફૂટ લાંબી વેલનું 5000 વર્ષ પ્રાચીન કંકાલ મળ્યું? તો થાઇલેન્ડમાંથી મળ્યું છે અને સામુદ સખોન ક્ષેત્રમાં. 1 ડિસેમ્બર એટલે વિશ્વ એડ્સ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. યુએસ એર ક્વોલિટી ઇન્ડેક્સ મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? તો પાકિસ્તાનનું લાહોર, અને બીજા ક્રમે આવે છે આપણું દિલ્હી. મેરિયલ વેબસ્ટર ડિક્શનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર જાહેર કરે છે? કયા શબ્દને? પેન્ડેમિકને. કયા રાજ્યમાં સરકારી નોકરી કરવી હશે તો ઉમેદવારે તમાકુનું સેવન નથી કરતા તેવું સોગંદનામું રજૂ કરવું પડશે? ઝારખંડમાં. આગળનો ક્વેશ્ચન જોઈએ. 48મા એમી એવોર્ડમાં નેટફ્લિક્સની કઈ વેબ સિરીઝે બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ જીત્યો? તો દિલ્હી ક્રાઇમે, જેના નિર્દેશક છે રિચી મહેતા. અભિનેતા અર્જુન માથુરને મેડ ઇન હેવન શ્રેણી માટે બેસ્ટ એક્ટર કેટેગરીમાં નામાંકિત કરાયા હતા. તાજેતરમાં G20 સમિટ ક્યાં યોજાઈ હતી? તો સાઉદી અરેબિયા ખાતે. G20 સમિટ 2021માં ઇટલીમાં થશે, 2022માં ઇન્ડોનેશિયામાં અને 2023માં ભારતમાં યોજાશે. ભારતીય નૌકાદળે રિપબ્લિક ઓફ સિંગાપુર, નેવી RSN અને રોયલ થાઈ નેવી RTN સાથે કવાયત કરી. આ કવાયતનું નામ શું છે? નોન કોન્ટેક્ટ એટ સી ઓનલી, જે આ કવાયતનું નામ છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે અમેરિકા અને UK સહિતના પસંદગીના દેશોમાં કઈ એપ્લિકેશનનું આંતરરાષ્ટ્રીય સંસ્કરણ રજૂ કર્યું? ઉમંગ એપ્લિકેશનનું. 1962, 1965, 1971ના યુદ્ધોમાં ભાગ લેનાર નિવૃત્ત મેજર જનરલ જેમનું તાજેતરમાં અવસાન થયું તે કોણ? RN ચીબર. હવે 3/12/2020થી 5/12/2020 સુધીના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું. કોરોના રસીના વ્યાપક ઉપયોગને મંજૂરી આપનાર જગતનો પ્રથમ દેશ કયો બન્યો? બ્રિટન. દેશની સૌથી ધનિક મહિલા કોણ બની? તો HCL ટેકનોલોજીના ચેરપર્સન રોશની નાડાર. એલેમ્બિક ફાર્માના મલિકા ચિરાયુ અમીન ગુજરાતની સૌથી ધનિક મહિલા બની છે. યાદ રાખજો મિત્રો, ગુજરાતની સૌથી ધનિક મહિલા એલેમ્બિક ફાર્માના મલિકા ચિરાયુ અમીન. મસાલા કિંગ અને MDH મસાલા કંપનીના માલિક જેમનું હાલમાં નિધન થયું તે કોણ? મહાશય ધર્મપાલ ગુલાટી. મસાલા ઇન્ડસ્ટ્રીઝના મહારાજા કહેવાતા હતા. 2019માં પદ્મભૂષણનું સન્માન પણ તેમને મળ્યું હતું. દેશમાં સૌથી સારી કામગીરી કરનાર પોલીસ સ્ટેશનમાં કયું પોલીસ સ્ટેશન પ્રથમ ક્રમે છે? તો મણિપુરના થોબલ જિલ્લાનું નોંગ પોસેકમી પોલીસ સ્ટેશન, જે દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યું છે. ટાઈમ મેગેઝિન દ્વારા પ્રથમવાર કિડ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી. આ સન્માન કોને મળ્યું? ભારતીય મૂળની 15 વર્ષીય ગીતાંજલિ રાવને. મહારાષ્ટ્રના કોકણના સિંધુદુર્ગ વિસ્તારમાં આવેલા 490 વર્ષ પુરાણા કયા સરોવરને આ વર્ષે હેરિટેજ ઇરિગેશન સ્ટ્રક્ચરનો દરજ્જો આપવામાં આવે છે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો ધામાપુર સરોવરને. ફિક્કીના ચેરમેન તરીકે કોણ ચૂંટાયા? ઉદય શંકર. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લેખક જેમને હાલમાં આત્મહત્યા કરી? અભિષેક મકવાણા. 7 કરોડનું ગ્લોબલ ટીચર પ્રાઇઝ કોણે મેળવ્યું? જે આવી સિદ્ધિ મેળવનાર દેશના પ્રથમ શિક્ષક બન્યા. બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો મહારાષ્ટ્રના સોલપુર જિલ્લાના શિક્ષક રણજીત સિંહ દેસાઈ. પેટાએ પર્સન ઓફ ધ યર 2020 તરીકે કયા અભિનેતા સન્માન આપ્યું?
જ્હોન અબ્રાહમને. 2 ડિસેમ્બર એટલે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ. સતત 6થા વર્ષે અંગદાન માટે દેશનું સર્વશ્રેષ્ઠ રાજ્ય કયું ઘોષિત કરવામાં આવ્યું? તમિલનાડુ. બાળકોને ધ્યાનમાં રાખીને બાલ સુલભ પોલીસ સ્ટેશનનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો? પુણે ખાતે. મધ્યપ્રદેશે કયા વર્ષ સુધીમાં એડ્સને સંપૂર્ણપણે ખતમ કરવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે? 2030 સુધીમાં. નાના પ્રાણીઓ માટે દુનિયાનો સૌ પ્રથમ ઇકો બ્રિજ ક્યાં બનાવવામાં આવ્યો? ઉત્તરાખંડ ખાતે. 1 ડિસેમ્બર એટલે બીએસએફનો 56મો સ્થાપના દિવસ પણ કહેવામાં આવે છે. ઓઈસીડીના અનુમાન પ્રમાણે ભારતનો ગ્રોથ રેટ 2020-21માં કેટલા ટકા રહેશે? તો -9.9% રહેશે. સૌથી ઝડપથી 22,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર કોણ બન્યો? વિરાટ કોહલી. કયા દેશે તેમના દેશવાસીઓને કોવિડ-19 રસી મફત આપવાની જાહેરાત કરી છે? તો બાંગ્લાદેશે. સડક દુર્ઘટના પીડિતો માટે મફત એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવાની ઘોષણા કયા રાજ્યએ કરી છે? પશ્ચિમ બંગાળ. ઉત્તરાખંડમાં કયા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું? સૂર્યધાર. કેમ્બ્રિજ ડિક્શનરીએ કયા શબ્દને વર્ડ ઓફ ધ યર 2020 ઘોષિત કર્યો છે? આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ક્વોરન્ટાઇન. હવે આપણે 6/12/20થી 7/12/20 સુધીના પ્રશ્નો જોઈશું. રીતુ ફોગટે કેટલામી વાર MMA કુસ્તી ટાઇટલ જીત્યું? તો 4થી વાર મિત્રો. ન્યૂઝીલેન્ડનો ક્રિકેટર જેને હાલમાં નિવૃત્તિની ઘોષણા કરી? કોરી એન્ડરસન. અને આ મિત્રો બીજી એક વાત, જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાં જોડાઈ જજો. કાલે સવારે તમને આની પીડીએફ મળી જશે. ચંદ્ર પર ધ્વજ લહેરાવનાર અમેરિકા બાદ બીજો કયો દેશ બન્યો? ચીન. સિટી ઓફ જોય તરીકે કયું શહેર ઓળખાય છે? કોલકાતા. ભારતીય નૌસેના દિવસ ક્યારે મનાવાય છે? 4 સપ્ટેમ્બરના રોજ. કયા રાજ્યની સરકારે ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મફત ટેબ્લેટ આપવાની ઘોષણા કરી? હરિયાણા. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન જેમનું હાલમાં નિધન થયું? જફરઉલ્લાહ જમાલી. ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેમનું હાલમાં નિધન થયું? વાલેરી ગિસ્કોર્ડ. કયા રાજ્યની જાતિ આધારિત નામવાળી તમામ કોલોનીઓના નામ બદલવાનો આદેશ કર્યો છે? મહારાષ્ટ્રે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટના એમ્બેસેડર કોણ બનાવવામાં આવ્યા? કુલદીપ હુડા. કયા દેશે ભારત સાથે વૈશ્વિક સંપદા સહયોગ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? અમેરિકાએ. હોમગાર્ડ સ્થાપના દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો હોમગાર્ડ સ્થાપના દિવસ 6 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. મોરારજી દેસાઈ દ્વારા 6 ડિસેમ્બર 1947માં બૃહદ મુંબઈ રાજ્યમાં હોમગાર્ડ્સ દળની સ્થાપના કરવામાં આવી હતી. આ પણ મિત્રો યાદ રાખજો. અને હા મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.